નમસ્કાર દર્શક મિત્રો, આજ કી બાતના આજના વિશેષ કાર્યક્રમમાં હું ભાવના આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે 10મી ડિસેમ્બર એટલે માનવ અધિકાર દિવસ। માનવીના મૂળભૂત અધિકાર, તેની આઝાદી, તેનો સન્માન અને ગૌરવનું રક્ષણ જેવી ઘણી બધી બાબતો માનવ અધિકાર સાથે જોડાયેલી છે। એટલા માટે જ યુએનઓ દ્વારા પણ 10મી ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ તરીકે મનાવવામાં આવે છે। માનવ અધિકારોની બાબતમાં દેશ અને દુનિયામાં શું કામગીરી થઈ રહી છે અને અત્યારની સ્થિતિમાં કેટલા અંશે સુધારો થયો છે તેના વિશે આજે ચર્ચા કરીશું। એ માટે આજે અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે વર્ષ 2011માં દિલ્હીમાં હ્યુમન ગ્લોબલ રાઇટ્સ એવોર્ડથી સન્માનિત એવા ડીસાના ધારાશાસ્ત્રી કિશોરભાઈ દવે, તેમની સાથે વાત કરીશું। કિશોરભાઈ, આપનું સ્વાગત છે આજ કી બાત ન્યૂઝ ચેનલમાં। જી નમસ્તે। આજે માનવ અધિકાર દિવસ છે। આ દિવસ ક્યારે અને કેમ મનાવવામાં આવે છે એ વિશે જણાવશો? હાલ જ આપણે જે વાત કરી કે યુનો દ્વારા 10 ડિસેમ્બરને વિશ્વ માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વસ્તુતઃ કોઈ પણ દિવસની ઉજવણી ખાલી કોઈ તારીખને લઈને ઠોકી બેસવાડવામાં આવે છે એવું હોતું નથી। એની પાછળ કોઈને કોઈ ઇતિહાસ હોય છે। જેમ આપણે ત્યાં ભારતીય પરંપરામાં રામનવમી, જન્માષ્ટમી, હોળી, દિવાળી, ઉત્તરાયણ, આ બધાની પાછળ કોઈને કોઈ ઇતિહાસ છે। એવી રીતે હાલના જમાનામાં વૈશ્વિક પરિસ્થિતિમાં અંગ્રેજોનું ચલણ છે, એટલે અંગ્રેજી તારીખનું ચલણ છે। 1948માં આ બાબતને લઈને એક મોટી ચિંતા સંયુક્ત રાષ્ટ્ર સંઘ, જેને યુનો તરીકે આપણે ઓળખીએ છીએ, યુએનઓ, અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના અધિવેશનમાં 10 ડિસેમ્બરે એક માર્ગદર્શક સિદ્ધાંતો સૂચવવામાં આવ્યા કે આજથી આ એક વૈશ્વિક અધિકારો એ માનવાધિકાર તરીકે ઓળખાશે, અને એની સૂચિ જાહેર થઈ। એ સૂચિ જાહેર કર્યા પછી વિવિધ દેશોએ માનવાધિકારના કાયદાઓ બનાવ્યા અને એ કાયદાઓ અત્યારે અમલમાં આવ્યા। પણ એની શરૂઆત, એક બિગિનિંગ પોઈન્ટ જે છે, એ મહત્વનો સ્તંભ એ યુનોની મીટિંગ છે। અને એટલા માટે યુનોની મીટિંગે જે દિવસે આ ઘોષણા કરી એ 10 ડિસેમ્બર 1948નો દિવસ, ભારતની હજુ તો આઝાદી જ મળી હતી। 1947માં ભારત આઝાદ બન્યું અને 1948માં આ સંયુક્ત રાષ્ટ્ર સંઘે જાહેર કર્યું, એટલે 10 ડિસેમ્બરને વિશ્વ માનવ અધિકાર દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ। હવે માનવ અધિકાર એટલે શું? એમાં કઈ કઈ બાબતો આવે છે? આમ જોવા જાવ તો આ પરિપ્રેક્ષ્ય બહુ મોટું છે। માનવ અધિકાર એ કોઈ સામાન્ય વસ્તુ અથવા કોઈના ભેજામાં સમાઈ જાય એટલી નાની વસ્તુ નથી। વિશાળ ફલકથી વિચાર કરો તો એક સાધારણ માનવીને, એના ગૌરવને, એના સન્માનને, એની ઓળખને છતી કરવા માટે જે જે વસ્તુઓની આવશ્યકતા હોય અને એ માટે એને જે અધિકારો આપવામાં આવે એ બધાને માનવ અધિકાર તરીકે ઓળખવામાં આવે છે। કાયદાના પરિપ્રેક્ષ્યમાં વિચાર ન કરીએ તો પણ માનવ અધિકારની સુરક્ષા કરવી, અથવા તો પ્રત્યેક માનવના કોઈને કોઈ અધિકાર રહેલા છે, અને કાયદાની ભાષામાં કહીએ તો તમામ માનવો સમાન છે, એમાં કોઈના માટે ભેદભાવ થશે નહીં। પછી એ કોઈ પણ જાતિનો છે, કોઈ પણ વર્ણનો છે, રંગનો છે, કોઈ પણ દેશનો છે, કોઈ પણ પ્રાંતનો છે, અથવા કોઈ સ્ત્રી છે કે પુરુષ છે, કે સ્ત્રી પુરુષ બંને નથી ને કંઈક ત્રીજું છે, તો પણ એ સમાન રહેશે કાયદાના પરિપ્રેક્ષ્યમાં। અને એટલે એને કોઈને કોઈ અધિકાર, એટલે એની કોઈ અવગણના ન કરી જાય, એનો કોઈ તિરસ્કાર ન કરે, એને કોઈ હડસેલી ન મૂકે, એ ભારતના અથવા તો સમાજના જીવનના હાંસિયામાંથી બહાર ન ધકેલાઈ જાય, એના માટેની ચિંતા કરવી એ માનવ અધિકાર છે। વસ્તુતઃ આપણે ત્યાં ભારતીય પરંપરાને જો તમે જોશો તો આપણે ધ્યાનમાં આવશે કે અહીંયા અધિકારનું પ્રાધાન્ય નથી, આપણે ત્યાં ફરજનું પ્રાધાન્ય છે। એક માણસ પોતાની ફરજનું પાલન કરે એટલે સામેવાળાના અધિકારની ઓટોમેટિકલી રક્ષા થઈ જાય છે। રાજા પોતાની ફરજનું પાલન કરે એટલે પ્રજાના અધિકારોની રક્ષા થઈ ગઈ, અને પ્રજા પોતાની ફરજનું પાલન કરે એટલે રાજાના અધિકારોની રક્ષા થઈ ગઈ। એવું જ પતિ પત્નીમાં, જો પતિ પોતાની ફરજોનું પાલન કરે તો પત્નીના અધિકારોની રક્ષા થવાની જ છે, અને પત્ની પોતાના ફરજનું પાલન કરશે તો પતિના અધિકારની રક્ષા થશે। તો અધિકારની માંગ આપણે ત્યાં હતી જ નહીં, પરંતુ વર્તમાન જે સ્થિતિ દિન પ્રતિદિન કોઈને કોઈ કારણવશ બગડતી જાય છે, એ બગડતી પરિસ્થિતિમાં લોકોને અધિકારો માંગવા માટે બહાર નીકળવું પડે છે। જેમ બાળકોના અધિકારો, મહિલાઓના અધિકારો, અનુસૂચિત જાતિઓના અધિકારો, લઘુમતીઓના અધિકારો, હિન્દુઓના અધિકારો, મુસલમાનોના અધિકારો, જાતિના અધિકારો, સ્ત્રીના અધિકારો, એવી રીતે આ માનવ તરીકેના તમારા અધિકારો, માનવ તરીકેના ગૌરવને પ્રતિષ્ઠાપિત કરી શકે એવા પ્રકારના જે અધિકારો આપ્યા છે એનું નામ માનવ અધિકાર છે। માનવતા અને માનવ અધિકાર બે અલગ પોઈન્ટ છે કે એક જ? બહુ મોટી વાત પૂછી છે તમે, અને સાધારણ વસ્તુ નથી। માનવતા એ તો એનાથી ઘણી ઊંચી બાબત છે। તમે માનવ અધિકાર કહેશો એના સામે વાંધો નથી, પણ માનવતા એ તો એનાથી ઘણી ઊંચી વાત છે। એટલા માટે કે માનવ અધિકારમાં માત્ર કોની વાત થશે? માનવોની।
એ માનવના જ અધિકાર છે. પણ માનવતા આવશે ત્યારે તો પશુઓના અધિકાર આવી જશે, પક્ષીઓના અધિકાર આવી જશે, વૃક્ષોના અધિકાર આવી જશે, જળના અધિકાર, ચેતનના અધિકાર, નદીઓના અધિકાર, વૃક્ષોના બધાના અધિકાર, કોઈનો અધિકાર બાકી રહેશે જ નહીં. એટલે માનવતા તો જ્યારે કહીએ તો એ એનાથી એટલી મોટી છે. જેમ ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે માનવતા એ તો સ્વયં સ્ફુરિત ઝરણું છે. માનવતા કોઈ બંધાયેલું તળાવ, બંધાયેલી નદી, બંધાયેલો હોજ નથી. એ સ્વયં સ્ફુરિત ઝરણું છે. માનવતા એ સતત વહ્યા કરે. જેમ નદીમાં એક પાણી નીકળે અને નીકળ્યા કરે છે, વહ્યા કરે. એટલે માનવતા પણ વહેતી વસ્તુ છે. માનવતાને તમે બંધિયાર, કાયદાની પરિભાષામાં માનવતાને બાંધી ના શકો. માનવતા એ કોઈ કાયદાથી રક્ષિત થઈ શકતી નથી. માનવતા એ તો સ્વયં સ્ફુરિત થાય અંદર તમારા હૃદયમાંથી. જતાઓ રસ્તા ઉપર ને કોઈ ભૂખ્યા માણસને જુઓ અને તમારું હૃદય દ્રવી ઉઠે, એ માનવતા છે. એટલે માનવતા સાધારણ વસ્તુ નથી. માનવ અધિકાર એને તમે બાંધી શકશો, માનવતાને નહીં બાંધી શકો. એવી જ રીતે પ્રેમનો પમરાટ જેને કહેવાય. તમારા વાલ તમને ઉપજે કે કૂતરાનું બચ્ચું પણ જો એ ખરાબ રસ્તે જઈ રહ્યું છે અને કોઈ મારી રહ્યું છે અને તમને જે વાલ ઉપજે છે એના માટે, એ માનવતા છે. માનવતા એ ન્યાયની દેવી છે. એટલે માત્ર ન્યાય છે એવું નહીં, ન્યાયની પણ દેવી છે, એ માનવતા છે. એટલે માનવતા એ પરમાર્થનો પ્રકાશપુંજ જેને કહેવાય. એટલે તમે જેના કોઈના પણ માટે પરમાર્થ કરો છો, પોતાના સ્વાર્થની વૃત્તિ કરો ત્યારે નહીં, પણ જયારે પરમાર્થ બીજા માટે કરીને કરો છો ત્યારે એ માનવતા છે. હું તમને સાધારણ ઉદાહરણ આપું. આમ તો બધાને ખબર છે, પણ ભારતીય સંસ્કૃતિ માનવતાથી સંકળાયેલી છે. અને એટલા માટે હું આ વાત ખાસ આપનું ધ્યાન દોરું છું. જ્યારે અધિકારની ડિમાન્ડ લોકો કરતા હોય ત્યારે આ વસ્તુઓ ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. સનાતન ધર્મ એ માનવતાને ક્યારે અવગણતો નથી. એ હંમેશા માનવતાને પ્રાથમિક દ્રષ્ટિએ જુએ છે. હું માનવતા કહું છું, માનવ અધિકાર નહીં. તમે ભગવાન શંકરનું નામ સાંભળ્યું છે અને સમુદ્ર મંથન થયું, કથા પુરાણોની તમને ખબર છે. અને સમુદ્ર મંથનમાંથી અલગ અલગ 14 રત્નો નીકળ્યા. એમાંથી ઝેર નીકળ્યું, હલાહલવિષ. અને કહે છે કે હલાહલવિષની જો એક બુંદ પણ પડે તો એનાથી બહુ ભારે નુકસાન થાય. આવી સ્થિતિ નિર્માણ થઈ. તો એ ઝેરને શું કરવાનું ને લોકોની રક્ષા, આખા સંસારની રક્ષા કેવી રીતે કરવી? તો આખી સૃષ્ટિની રક્ષા માટે કરીને ભગવાન શંકર ઝેર પી ગયા. આનું નામ માનવતા છે. એમાં બધાના અધિકારની રક્ષા થઈ ગઈ, કોઈને કઈ કરવું પડ્યું નહીં. આ સૌથી મોટી માનવતાનું કોઈ ઉદાહરણ હોય તો આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ દુનિયામાં તમને નહીં મળી શકે. એટલી મોટી આ માનવતા છે. બીજી વાત, તમે કદાચ રામાયણ કાળ તમે જુઓ અને રામાયણ કાળમાં ભગવાન રામ સીતાના માટે કરીને યુદ્ધ કરે છે. રામજીને જો સીતાને રાવણ લઈ ગયો, જો રામજી એમ કહ્યું હોત કે મારે બીજા લગ્ન કરવા છે, કેટલા રાજાઓ તૈયાર થાત? હજારોની સંખ્યામાં પોતાની કન્યાઓ લઈને ઉભા હોત લાઈનમાં કે અમે તૈયાર છીએ. પણ રામજીએ નહીં કર્યું. એક સ્ત્રીના સ્વાભિમાનની રક્ષા માટે કરીને રામજીએ લંકાના અધિપતિ સામે યુદ્ધ કર્યું. સીતાને પાછી લઈ આવ્યા. અને પાછી લાવ્યા પછી જયારે પોતાના નગરજનો કહેવા માંડ્યા કે આ શું કર્યું, સીતાની કોઈ પરીક્ષા જ ના કરી, તમે સીતાને આપી દીધી પાછી લઈ આવ્યા. અને જયારે નગરજનો એવું બોલે છે, એવું રામજીને વાયા સમાચાર મળ્યા, તો રામજી સીતાનો એક ઘડીમાં ત્યાગ કરી દીધો. સીતાનો ત્યાગ નથી કર્યો. રાજા રામે રાણી સીતાનો ત્યાગ કર્યો છે, પત્નીનો ત્યાગ નથી કર્યો. પણ એક રાજાએ એક રાણીનો ત્યાગ કર્યો છે ને એટલા માટે કર્યો છે કે રામજીની પ્રતિજ્ઞા છે, સ્નેહમ દયાંચ સૌખ્યમ ચ યદી વા જાનકીમપી આરાધનાય લોકસ્ય મુંચતો નાસ્તિ મેવથા. જો આ પ્રજાના રક્ષણ માટે સીતાનો ત્યાગ કરવો પડે તો હું એક ક્ષણનો વિલંબ નહીં કરું. અને પ્રજાની રક્ષા માટે કરી અને એમણે સીતાનો ત્યાગ કર્યો. આ માનવતા છે. શ્રી કૃષ્ણનું નામ તમે સાંભળ્યું છે. વૃંદાવનમાં ગયા અને વૃંદાવનમાં યજ્ઞ થતો હતો અને યજ્ઞ રોકવા માટે શ્રી કૃષ્ણ કીધું બીજાની કોઈની પૂજા કરવાની જરૂર નથી. આ વૃક્ષોની પૂજા કરો, આ પર્વતોની પૂજા કરો, આ નદીઓની પૂજા કરો, આ જે સંપત્તિ છે એની પૂજા કરો. પૂજા કરવા માટે ઇંધણ જ નહીં. આ વાત જયારે આવી ત્યારે બધા લોકોએ શ્રી કૃષ્ણના કહેવાથી ગોવર્ધનની પૂજા કરી અને ઇન્દ્ર ક્રુદ્ધ થયો અને ઇન્દ્રે સાથે બધા મેઘ મોકલ્યા અને મેઘોએ વરસાદ કર્યો. ત્યારે શ્રી કૃષ્ણે બધા માનવોની, પશુઓની, પક્ષીઓની રક્ષા માટે ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચો કર્યો. 7 દિવસ લઈને ઉભા રહ્યા. આ માનવતા છે. બીજાની રક્ષા માટે કરી અને બલિદાન આપવાનું નામ માનવતા છે. એટલે માનવાધિકારથી માનવતા તો ઘણી ઊંચી વસ્તુ છે. પછી ભારતમાં માનવ અધિકારનો કાયદો ક્યારે બન્યો અને એની જોગવાઈઓ કેવી છે અને કેવા કેવા માનવ અધિકારોનો સમાવેશ થાય છે એમાં? બહુ સરસ વાત છે કે ભારતમાં જે કાયદો છે એનો ઇતિહાસ બહુ જૂનો નથી. આમ જોવા જાઓ તો માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ તરીકે આપણે ઓળખીએ છીએ. 1993માં આ કાયદો ભારતની સંસદે પસાર કર્યો અને એ જે લાગુ થયો 16 ડિસેમ્બર 1966માં જે વિયેનાના ઘોષણાપત્ર છે, એ ઘોષણાપત્ર એ વખતે 66માં આવ્યું. એના પછી આ વસ્તુ શરૂ થઈ અને એ શરૂ થતા 14 મે 1993નો આ ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો અને 28 સપ્ટેમ્બર 1993 થી એની રાષ્ટ્રપતિએ સહી કરી અને કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું. એટલે 28 સપ્ટેમ્બર 1993 થી ભારતમાં માનવાધિકાર કાયદો લાગુ થયો.
એની પહેલા ભારતમાં કાયદાની આવશ્યકતા નથી, આમને આમ માનવોની અધિકારનું રક્ષણ થતું હતું. પણ કાયદાની જરૂરિયાત બાકીના લોકોએ જયારે સમાજ અને શાસનને બધાને ભ્રષ્ટ કર્યું છે, એટલે દરેક વસ્તુમાં હવે કાયદો આવશે અને એટલા માટે તાણુંથી આપણે આ કાયદાને અમલમાં લઈ આવ્યા છીએ. બીજો પ્રશ્ન શું હતો તમારો? કેવા પ્રકારના કયા માનવ અધિકારોનો સમાવેશ છે? કયા માનવ અધિકારોની રક્ષા અથવા તો કયા પ્રકારના અધિકારોનો સમાવેશ થાય છે? સહેજ આપને એનું ધ્યાન દોરી દઉં કે આટલા પ્રકારે માનવ અધિકારના રક્ષા થાય અથવા સંવર્ધન કરી શકાય. જ્યારે માનવના અધિકારની વાત આવતી હોય તો આગળથી આપણે શરૂઆતમાં વાત કરી એવા પ્રકારે એક સાધારણ માનવીના અધિકાર તો હોય જ છે, પણ એ સિવાય કોઈ વિશેષ પરિસ્થિતિઓ આવે છે ત્યારે અધિકારની આવશ્યકતા લાગે છે. જેમ કે કોઈ માણસને પોલીસ કસ્ટડીમાં લઈ જાય છે, એ કસ્ટડીમાં લઈ જાય એટલે એક પ્રકારનો ગુલામ થઈ ગયો. હાલ એની પાસે કોઈ જ એનો તારણહાર નથી, એને પોલીસ જેમ કહેશે એમ કરવું પડશે અથવા કસ્ટડીયન જેમ કહેશે એમ કસ્ટડીમાં રહેવું પડશે એને. આવી પરિસ્થિતિમાં એ કસ્ટડીમાં રહેલા માણસના અધિકાર કોઈને કોઈ હોવા જોઈએ, એટલે એ માણસના ઘરનાને જાણ કરવી એ માનવ અધિકાર છે. એ માણસ અંદર છે પણ એને વકીલને મળવા દેવો એ અધિકાર છે. એ માણસને જામીન લેવા માટે અરજી કરવા દેવી એનો અધિકાર છે. એને કોઈ દંડો ના મારે અથવા એનું કોઈ શોષણ ના કરે અથવા એને અંદર પણ ભોજન મળી રહે અથવા એને હવા પાણી ઉજાસ મળે એ માનવ અધિકાર છે. એ જે વસ્તુઓ છે કે કેદીના પણ અધિકાર ઉભા કરે છે. આમને આમ કેદીને પણ નહીં, એને માનો કે ગુનો કર્યો છે કે નહીં કર્યો તો અદાલત સાબિત કરશે. પોલીસ પકડી ગઈ એ દિવસથી ગુનેગાર નથી, એટલે એના અધિકાર છે. એવી જ રીતે કોઈ સ્ત્રી છે, એ સ્ત્રી તરીકેના આને અધિકાર એટલે સ્ત્રી તરીકેનું શોષણ થાય. કોઈ નોકરી કરતી સ્ત્રી છે તેનો બોસ હેરાન કરતો હોય, કોઈ બસમાં જતો હોય ને કોઈ બાજુવાળો એને હેરાન કરતો હોય, અથવા કોઈ વિધવા થઈ ગઈ તો બાકીના લોકો એને હેરાન કરતા હોય, અથવા કોઈ કન્યા છે અણસમજુ છે અથવા વિદ્યાલયમાં કે કોલેજમાં જાય છે એને કોઈ હેરાન કરતું હોય, તો એના પણ કેટલાક અધિકાર છે. એને પણ અધિકારમાંથી તમે કાઢી શકતા નથી. એવું આપણે ત્યાં સ્મૃતિ ગ્રંથોમાં સ્ત્રીઓના સ્ત્રીધન માટેના કાયદાઓ છે. મનુસ્મૃતિમાં છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં છે, વશિષ્ઠ સ્મૃતિમાં, બધી સ્મૃતિઓમાં આ વસ્તુઓ છે. તો સ્ત્રીઓના પોતાના સ્ત્રીધન જે છે, સ્ત્રીધન કોને કહેવાય છે તમને ખબર છે? એક સ્ત્રીને આપણે દહેજના નામે કોઈ વસ્તુ આપતા હતા. હવે દહેજની વાતને આપણે કરી શકતા નથી કાયદાની ભાષામાં, પણ પોતાની દીકરીને માણસ ગિફ્ટ આપશે જ, એને કંઈક ને કંઈક તો આપશે જ, અને એ જયારે આપે છે એ બધું જ એનું સ્ત્રીધન છે. એટલે એને આપેલા કપડા, એને આપેલું સોનું, એને આપેલા વાસણ, એને આપેલી વસ્તુ, એના ઉપર એના પતિનો પણ અધિકાર નથી. એ એનું સ્ત્રીધન છે. અને આપણા શાસ્ત્રો એમ કહે છે કે ગમે તેવી સ્થિતિ ઉભી થાય તો પણ માણસ પોતે વેચાઈ જાય પણ સ્ત્રીધનની રક્ષા કરે. એટલે પતિ છે પોતે વેચાય, એ ગુલામ થઈ જાય કોકનો, એ નોકરી કરવા જશે મંજૂર છે, પણ એ પોતાના સ્ત્રીનું એટલે પત્નીનું સ્ત્રીધન છે એને નહીં. આ માનવ અધિકાર છે. એક બાળક છે, એ બાળકથી કોઈ ભૂલ થઈ ગઈ, એટલે એક બાળકે કોઈનું ખૂન કરી નાખ્યું કોઈ સ્થિતિમાં. એ ખૂન કર્યા પછી એ બાળક તરીકે એને તો સમજણ છે જ નહીં મેં શું કર્યું શું નથી કર્યું, તો પણ એના કેટલાક અધિકાર ઉભા થાય છે. એટલે એ જે અધિકાર છે એનું નામ માનવ અધિકાર છે. એટલે એ બાળકને જેલમાં રાખો કે નહીં રાખશો તો ગુનેગારોની સાથે રહેશે, શું શીખશે? એ બાળક જ્યાં ગયો ગુનાહિત પ્રવૃત્તિ અને ગુનાહિત માણસ તો છે નહીં, એનું શરીરથી ગુનો થયો છે, પણ મન એનું ગુનામાં હતું કે નહોતું એ કોણ નક્કી કરશે? એ તો અદાલત નક્કી કરશે. પણ ત્યાં સુધી તમે એને જો સજા આપશો તો યોગ્ય નહીં. તો એ બાળક જેલમાં, એટલે એક પ્રકારની જેલ વસ્તુતઃ એ રિમાન્ડ હોમ છે અને બાળ સંરક્ષણ ગૃહ છે. એ બાળ સંરક્ષણ ગૃહમાં એને ભણવાનો અધિકાર મળવો જોઈએ, એનું માનસ પરિવર્તન કરવાનો અધિકાર મળવો જોઈએ, એને સંસ્કાર મળવા જોઈએ. આ જે વસ્તુ છે એ માનવ અધિકાર છે. એટલે માનવ અધિકારોમાં ઘણી બધી વસ્તુ, આ તો મેં તમને 2-3 ઉદાહરણ આપ્યા. એવું સ્પૃશ્યસ્પૃષ્ટની વાત છે, દલિતોની વાત છે, લઘુમતીઓની વાત છે, એ બધાને માનવ અધિકાર મદદ કરે છે. ઘરના મા બાપ છે એને પણ માનવ અધિકાર મદદ કરે છે. એક બાળકને જો મા બાપ એને ભણવા નથી લઈ જતા તો એ પણ માનવ અધિકારનો ભંગ છે. એટલે આપણે જે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે કે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત, એ માનવ અધિકારના કારણે થયું છે. ગ્રાહકનો અધિકાર છે, એ માનવ અધિકાર છે. એક પશુ પક્ષીઓને ગમે તે રીતે તમે હેરાન કરતા હો તો એ પણ માનવ અધિકારની સુરક્ષાની જોગવાઈમાં આવવું જોઈએ. ભલે નથી આજે, પણ કાલ ઉઠીને એ વસ્તુ પણ આવવી જોઈએ. આ બધી જ વસ્તુઓ માનવ અધિકારો છે. માનવ અધિકારના રક્ષણ માટેના ઉપાયો કયા કયા છે કે કેવી રીતે એનું રક્ષણ કરી શકાય માનવ અધિકાર? બિલકુલ, બહુ સરસ બાબત છે કે એના પ્રતિબંધક ઉપાયો જેને કહી શકીએ આપણે. આવા પ્રતિબંધક ઉપાયોમાં કેટલીક વસ્તુઓ સરકારે કરવી જોઈએ અને કેટલીક સમાજે કરવી જોઈએ. આ બંને ભેગા મળશે તો જ કોઈ વસ્તુનો નિચોડ અથવા નિકાલ આવી શકશે. એકલી સરકારના ભરોસે નહીં થાય અને એકલી પ્રજાના ભરોસે નથી થતું. કેમ કે હવે દરેક વસ્તુને આપણે કાયદાથી માપવા લાગ્યા. પહેલા આપણે બજારમાં જતા હતા અને કોઈ માણસ આપણે વસ્તુ વેચાતી લઈ અથવા એની પાસેથી લીધી હોય તો બિલની માંગણી નહોતા કરતા, કેમ કે આપણને એવો ભરોસો છે કે માણસ ખોટું નહીં બોલે, એને જે લીધું છે લઈ લેશે, આપી દેશે, અથવા ખરાબ નીકળશે તો પાછું લઈ લેશે. પણ હવે સ્થિતિ છે, હવે આપણને બિલ પણ લેવું પડે છે, ગેરંટી કાર્ડ ને વોરંટી કાર્ડ. કેમ કે હવે ભરોસો નથી રહ્યો. એ ભરોસો નથી રહ્યો એવા સમાજમાં
ત્યારે સરકારને કાયદો બનાવવાની જરૂર પડે છે. અને એટલે શું કરશું તો આપણે માનવ અધિકારની રક્ષા થઈ શકશે. એટલે કેટલીક વસ્તુઓ હું આપને કહી રાખું છું કે જેમ કે વસ્તી નિયંત્રણ હશે તો માનવાધિકારની રક્ષા કરવી સરળ અને સહજ બનશે. બીજું છે નશીલા દ્રવ્યો ઉપરનો પ્રતિબંધ. ગુજરાતમાં દારૂબંધી છે, બિહારમાં દારૂબંધી છે. આપ જાણો છો, હું જાણું છું, ડીસાની કઈ ગલીમાં દારૂ નથી મળતો. કેવા પૂરતી પ્રતિબંધ છે, વસ્તુતઃ શું સ્થિતિ છે નથી. મેં તો મારી નજરે જોયું છે પોલીસ વાળા દારૂ વેચતા હોય ગુજરાતમાં. આ મેં જોયું છે મારી નજરે. પણ નશીલા દ્રવ્યો ઉપર સંપૂર્ણ પ્રતિબંધ આવે. હવે સરકાર તો પ્રયત્ન કરીને કાયદો બનાવી દો, અમલ કોણ કરાવશે? વહીવટી તંત્ર કરાવશે. વહીવટી તંત્ર એ બાબતે અમલ નથી કરાવી શકતું. બીજી બાજુ સમાજમાં એવા દૂષણો છે. મારા ઘરમાં મારા પિતાજીનું ગયા વર્ષે મૃત્યુ થયું. હવે એમનું શરીર છૂટી ગયા પછી સમાજમાં રિવાજ છે ગામડાનો કે બધા લોકો ભેગા થવાનું, અફીણનો કોસંબો કરવાનો. અમે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી કે નહીં થાય. આજે પણ આમાં અમારો વિરોધ થઈ રહ્યો છે કે તમારે કરવું જોઈતું, તમે ના કર્યું. પણ એ નહીં થાય. જો માણસ આટલી દ્રઢતાથી આગળ વધશે તો નશીલા દ્રવ્ય ઉપરનો કંટ્રોલ આવશે. આપણે તો શું કરીએ છીએ, બીડી ગુટકા, કોઈ મરી જાય એટલે સીધું એ લાઈન મૂકી દઈએ છીએ. આજે જ અમે એક મૃત્યુના પ્રસંગમાં ગયા સવારે. પેલી સૈયા ભરવાની એક રિવાજ થાય છે આપણે ત્યાં. છેલ્લા સમયે મૃત્યુ સૈયાનું દાન થાય છે. એમાં એ લોકોએ બાજુમાં અફીણ, બાજુમાં ભાંગ, બાજુમાં ડબ્બી તમાકુની, બાજુમાં તમાકુની પડી. આ શું કરો છો? તમાકુનું દાન કરવાનો નિષેધ છે આપણે ત્યાં શાસ્ત્રોમાં. પણ આ સ્થિતિ આપણી નિર્માણ થઈ છે. એટલે કેફી દ્રવ્યો જે છે એના ઉપરનો સંપૂર્ણ પ્રતિબંધ લાગવો જોઈએ. ગુનાખોરી ઉપર અંકુશ આપવો જોઈએ. જે ગુનાખોરી સમાજમાં વધતી જાય છે, ગુજરાતમાં તો હજુ એક આંક બહુ ઓછો છે. બાકી તમે બિહાર કે દિલ્હી કે મુંબઈમાં જઈને જુઓ તો એક સ્ત્રી રાત્રે 10 વાગ્યા પછી રોડ ઉપર ન નીકળી શકે આ સ્થિતિ થઈ ગઈ. એ ગુનાખોરી જે દિવસે દિવસે રસ્તામાં ચાલતા ચાલતા ગમે એનું મર્ડર થઈ જાય છે. આ પોઝિશન ઊભી થઈ છે. એટલે ગુનાખોરીનો આંક જેમ વધે છે એમ માનવાધિકારનું હનન વધે છે. એટલે ગુનાખોરીનો આંક જો ઘટે તો માનવાધિકારોનું રક્ષણ એ સરળ બની શકે છે. હિંસા ઉપરનો અંકુશ અને અત્યાચાર ઉપરનો અંકુશ. ડીસાની વાત કરું દાખલા તરીકે તમને. માંસ વેચવાની દુકાનો હું ગઈકાલે જ જોઈને આવ્યો. અહીંથી રાજપુરના રોડ ઉપર કમસે કમ 25 દુકાનો ખુલી છે. એક પણ લાયસન્સ નથી, વિધાઉટ લાયસન્સ. હવે જે શાકાહારી પ્રજા છે, જે ક્યારે માંસ ખાતી નથી, એ ત્યાંથી નીકળવું એમનું મુશ્કેલ બની ગયું છે. આ હિંસા વધી છે એટલે માંસ વધ્યું. માંસ વધે એટલે માંસ ખાનારી પ્રજા વધે. માંસ ખાનારી પ્રજા વધે એટલે માનસિક વિકાર બગડશે એના, અને એ થશે એટલે અત્યાચારો વધશે. એ કોના ઉપર આવવાનું? છેવટે માનવો ઉપર. એટલે માનવાધિકારની રક્ષા માટે કરીને હિંસા રોકાવી જોઈએ. માનવાધિકારની રક્ષા માટે કરીને જે અસામાજિક તત્વો છે એને અંકુશમાં લેવા જોઈએ. સામાજિક દૂષણો ઉપર પ્રતિબંધ રાખવો જોઈએ. જે સામાજિક દૂષણો એટલે અલગ અલગ પ્રકારના રીતિ રિવાજો જે છે, એ ઘણા ખોટા રિવાજો આપણે ત્યાં ઘૂસી ગયા છે. અને એમાંથી પણ ધીરે ધીરે સમાજને બહાર લઈ આવવો પડશે. પર્યાવરણને ખલેલ કરનાર હોય એને શિક્ષા આપવી જોઈએ. તમે બજારમાં નીકળો, હાલ તો કોરોનાના કાળમાં બજાર મોટા ભાગે બંધ રહ્યા છે, પણ આમ તમે બજારમાં નીકળો, મોટેથી ટેપ વાગતા હોય, એટલા જોરથી ઘોંઘાટ થતા બસ સ્ટેન્ડમાં તમારું ઊભું રહેવું અઘરું થઈ જાય. એ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ થઈ રહ્યું છે. તમે અવાજનું પ્રદૂષણ કરી રહ્યા છો. બજારમાં અત્યારે તમે નીકળો બાઇક લઈને, તમે નહીં નીકળી શકો. આંખોમાં જે કચરો જાય છે, જે નાકમાં કચરો જાય છે, આટલું જે પ્રદૂષણ વધી રહ્યું છે એ માણસના મગજને ડાયવર્ટ કરે છે. એટલે તમારું મગજ સ્વસ્થ રહી શકતું નથી. અને ત્યારે તમને એમ થાય હા મેં જે આવે મારી દઈશ. અને આ પરિસ્થિતિ જે ઊભી થાય છે માનવાધિકારનું હનન કરે છે. એટલે પર્યાવરણની રક્ષા થવી જોઈએ. લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચારની નાબૂદી થવી જોઈએ. આ માનવાધિકારના હનનમાં મોટો ભાગ આ ભજવે છે. આપને કદાચ ખબર હશે કે હાલ જે નવા સંશોધનો આવ્યા આ છેલ્લા 5 વર્ષના, એ આ વર્ષે આખી દુનિયામાં ભારત ભ્રષ્ટાચારના નંબર ફર્સ્ટ ઉપર, પાકિસ્તાન કરતા આપણે આગળ જતા રહ્યા. આજે એન્ટી કરપ્શન ડે છે, એમાં ભારત સૌથી વધારે કરપ્ટ દેશ છે. ભારત સૌથી વધારે કરપ્ટ. એટલે આપણે શું કરો, કઈ દિશામાં આપણું પ્રગતિ થઈ રહી છે? અને પ્રગતિ કહીશું કે અધોગતિ કહીશું? મેં 20 વર્ષ પહેલાનો મારો અનુભવ ડીસાનો છે. હું તાલુકા પંચાયતમાં કામ લઈને ગયેલો અને કારકુનને નાનકડું કામ હતું એ જમાનામાં. મેં કીધું 50 રૂપિયા આપો, મારું કામ કરી આપો. એ માણસે 50 રૂપિયા ત્યાં નહીં લીધા અને મને શું કીધું, બાથરૂમમાં આવો. બાથરૂમમાં જઈને 50 રૂપિયા લીધા. આજની સ્થિતિ શું છે? એ જ તાલુકા પંચાયત કે એ જ મામલતદાર કચેરી કે એ જ કલેક્ટર ઓફિસમાં જાવ, અહીંયા પેલા ટેબલ ઉપર 5000 મૂકો. એ વખતે સીસીટીવી કેમેરા નહોતા. આજે સીસીટીવી છે તો એ જાહેરમાં લે છે, અને જ્યારે નહોતા લેતા તો ભ્રષ્ટાચાર વધ્યો કે ઘટ્યો? એ ભ્રષ્ટાચાર એ માનવ અધિકારનું હનન કરે છે. એટલે એના ઉપર રોક લાગવી જોઈએ, નાબૂદી થવી જોઈએ. અકસ્માત નિવારણ થવું જોઈએ. જે પ્રમાણે એક્સિડન્ટ વધતા જાય છે, પછી શું થાય છે કે કોઈને મારવો છે એટલે એક્સિડન્ટનો સહારો લેવામાં આવે છે. માત્ર અકસ્માતથી અકસ્માત થતો હોય તો થઈ શકે, તમે ચાલતા જતા લપસી જાઓ ને મરી જાઓ, એ કઈ મોટી વાત નથી. અકસ્માતની દ્રષ્ટિએ થાય અલગ વાત છે. હાલ તમે સાંભળ્યું હશે કોરોના આવવા પાછળના કારણો ઘણા લોકો એવું કહે છે કે ચાઇનાએ મોકલ્યો, કોઈ કે અમેરિકાએ મોકલ્યો, જેણે પણ મોકલ્યો. માનો કે એક બાયોલોજિકલ વેપન છે, એક વેપન તરીકે આવ્યું છે, તો આ વેપન માનવાધિકારનું હનન કરે છે કે નહીં?
જો એ વેપન તરીકે છોડવામાં આવ્યું છે, જેમ અણુબોમ્બ ફોડવામાં આવે તો કેટલાય માણસો મરી ગયા, તમને નાગાસાકી હિરોશીમાની ઘટનાઓ ખબર છે. તો એવો આ એક પ્રકારનો બોમ્બ છે કે જે ફોડવામાં આવ્યો છે, બાયોલોજીકલ વેપન, કે જેના કારણે કેટલાય લોકો મરશે, કેટલાય જીવન નકામા થઈ જશે. એ જે સ્થિતિ થઈ છે આના કારણે થઈ છે કે જેમાં એનું અકસ્માત નિવારણ આપણે નથી કરી શકતા. નોકરશાહીની નાબૂદી થવી જોઈએ, પછી તુમારશાહીની નાબૂદી થવી જોઈએ, પોલીસ રાજ ઉપર નિયંત્રણ આવવું જોઈએ. પોલીસ બેફામ બની છે. આજે કોઈનું બાઇક ચોરાઈ જાય અને પોલીસને ફરિયાદ આપવા જાય એટલે પોલીસ શું કહેશે? તમે હોદો આજુબાજુ મળી જશે, 2 દિવસ રાહ જુઓ, 3 દિવસ રાહ જુઓ, 5 દિવસ રાહ જુઓ. પોલીસ સીધી ફરિયાદ નથી લેતી. જજો ક્યારેક કરજો, ટ્રાયલ કરજો, ખાલી ખોટી ટ્રાયલ કરજો, તમારે ખાલી ચકાસવા પૂરતી. પણ મારા 1 નહીં 20 અનુભવ ડીસાના છે કે પોલીસ ડાયરેક્ટ ફરિયાદ નથી લેતી. અને ફરિયાદ ના એટલે પરિણામ શું આવે છે કે એ માણસનું બાઇક ચોરાઈ ગયું, પોલીસે ફરિયાદ ના લીધી, હવે એને વીમો પાકવાનો છે. વીમા કંપનીનો નિયમ છે કે જો 24 કલાકમાં પોલીસ ફરિયાદ ના આપી હોય તો વીમો ના મંજૂર. એટલે એ માણસને નુકસાન થયું. હવે નુકસાન થાય છે એ માણસના મનમાં એમ જ થાય કે આના કરતા મેં ચોરી કરી હોત તો સારું હતું. મારા કાયદેસર લેવાના પૈસા પોલીસના કારણે કરીને જતા રહ્યા. એટલે પોલીસની જે તુમાખી વધી છે એ તુમાખી પણ નહીં રહેવી જોઈએ. પોલીસ ખાલી દંડાના જોરે જો સમાજ સુધારવા જતી હોય તો દંડાના જોરે સમાજ સુધરી શકતો નથી. ગરીબી અને બેકારી નાબૂદ થવું જોઈએ. જે પ્રમાણે બેરોજગારી વધે છે, અત્યારે બેરોજગારીનો દર ભારતનો ખૂબ ઊંચો છે. એ ગરીબી અને બેકારી, એ બેકાર યુવાનો જે ફરે છે, ખાસ કરીને હું યુવાનો એવા શબ્દનો ખાસ પ્રયોગ કરું છું, કેમ કે દીકરીઓ કન્યાઓ તો લગ્ન કરશે તો કાલ ઉઠીને એમનું કામ પતી ગયું, પણ યુવાનો જો બેકાર હશે તો શૈતાન બનશે અને એ શૈતાની માનવાધિકારનું હનન કરશે. એટલે જો માનવાધિકારનું રક્ષણ કરવું છે તો આ બધા જ ઉપાયોનું તમારે ધ્યાન રાખવું પડશે. હવે એ જણાવશો કે એવી કઈ પ્રથાઓ છે કે રૂઢિઓ છે જે માનવ અધિકારની વિરુદ્ધ ગણવામાં આવે છે? કેટલીક વાર આપણે અમુક વસ્તુને પ્રથા કહી દેતા હોઈએ છીએ. વસ્તુતઃ દરેક વસ્તુ પ્રથા છે એવું હોતું નથી. જેમ કે આપણે ત્યાં ઘણી વખત બોલાય છે અને તમે લોકો વારંવાર સાંભળતા હશો કે સતી થવાની પ્રથા. સતી એ પ્રથા છે જ નહીં. વસ્તુતઃ ખોટી વસ્તુ આપણા દિમાગમાં ઘૂસી દેવામાં આવી છે. કયા કારણોથી કેવી રીતે આવી છે ફરી ક્યારેક સમય હશે ત્યારે કહીશું. પણ તમે ઇતિહાસ શોધો તો તમને એવું નહીં મળે કે દરેક સ્ત્રી સતી થતી હતી. રામજીના પિતાજી દશરથજીનું મૃત્યુ થયું, 3 રાણીઓ હતી, કઈ સતી થઈ? નહીં થઈ. કુંતાનું પતિ એટલે પાંડુનું મૃત્યુ થયું, કુંતાજી સતી થયા? નહીં થયા. તો સતી એ પ્રથા નથી. સતી એ કોઈ સ્ત્રીનો પોતાના પતિ માટેના ઉત્કટ પ્રેમથી એ પોતે કે નહીં હવે મારે નથી જીવવું અને કોઈની પાછળ શરીર છોડી દે. જેમ તમને અમને ખબર છે જયલલિતા મરી ગયા, આપણા નેતા હતા, પણ જયલલિતા મરી ગયા પછી 400 લોકોએ પોતે આત્મહત્યા કરી. આ સતી પ્રથા છે. તમે સતી પ્રથા એટલે સ્ત્રી જ મરે પુરુષ જ મરે એવી વાત છોડ દો. જયલલિતાની પાછળ 400 લોકો મર્યા. અને આ મારા શબ્દો યાદ રાખજો કે ભવિષ્યમાં જે દિવસે રજનીકાંત મરશે એ દિવસે દક્ષિણ ભારતમાં 1000 થી વધારે લોકો મરવાના છે. આ તમે માત્ર પ્રથા એટલે એક સ્ત્રી છોડે ત્યારે તમને પ્રથા લાગે છે અને આટલા બધા લોકો મરી જાય પ્રથા નથી લાગતી તમને. એટલે કોઈ સ્ત્રી પોતાના પતિ પાછળ શરીર છોડે પ્રથા નથી. અને એ પણ માત્ર ક્ષત્રિયોમાં હતું. કોઈ બ્રાહ્મણ આજ સુધી સ્ત્રી બળીને મરી હોય એવો એક દાખલો બતાવો. કોઈ સતી નથી. કોઈ વૈશ્ય હોય એવું બતાવો, નહીં મળે તમને. માત્ર ક્ષત્રિયોમાં હતું. અને એ પણ સગર્ભા સ્ત્રીઓ તો નહીં, રજસ્વાલા સ્ત્રીઓ તો નહીં, જેના બાળકો નાના હોય એને નહીં. એ પ્રતિબંધ હતા. એટલે કઈ પ્રથાઓ છે, એટલે તો હું ખાલી તમને પ્રથા પહેલા સ્પષ્ટ કરું છું પ્રથા કોને કહેવાય. હવે આપણે જોઈએ કે કઈ કઈ પ્રથાઓ બંધ થવી જોઈએ અથવા કઈ પ્રથાઓ આમાં વિઘ્નરૂપ છે. એનું એક લિસ્ટ છે આપણી જોડે. એક જમીનદારીની પ્રથા. ભૂતકાળમાં રાજા મહારાજાઓના કાળમાં આ જેટલી જમીન છે રાજાની, અને એના કારણે એમણે કોઈને 100 વીઘા, કોઈને 200 વીઘા, કોઈને 500 વીઘા, કોઈને 1000 વીઘા જમીન આપી હતી. એ જમીનદારો દરેક જગ્યાએ નિર્માણ થયા અને એ પોતે ધારે આખા સમાજમાં કરાવવા લાગ્યા. એના પરિણામે દૂષણો વધ્યા. એટલે જમીનદારીની પ્રથા એ પ્રથા હતી, એ નાબૂદ થવી જોઈએ. બીજી ગુલામીની પ્રથા. ગુલામો રાખવામાં આવતા, એટલું જ નહીં ગુલામો વેચવામાં આવતા. તમારે 100 ગુલામ જોઈએ છે એટલે 100 માણસોનું વેચાતા તમને આપું, તમે બીજાને આપો, બીજો ત્રીજાને આપે. આ ગુલામોને વેચવામાં આવતા આ પ્રથા હતી. એ ગુલામીની પ્રથા એ રીતે બંધ થવી જોઈએ. બાકી એક માણસ બીજા માણસની ગુલામી કરવાનો જ છે. નોકરી કરવું એ શું છે? ગુલામી છે. કલેક્ટરે કોઈનો તો ગુલામ છે જ. એ જ રીતે હરાજીની પ્રથા એટલે ગુલામોને ભેગા કરવામાં આવે. જેવી રીતે તમે અનાજ મંડીમાં જાઓ, અનાજની હરાજી થાય છે, 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા, એવી રીતે ગુલામોની હરાજી થતી. સ્ત્રીઓની હરાજી કરવામાં આવતી મુસલમાનોના શાસનમાં. એ જે હરાજી થતી હતી એ હરાજી નહીં થવી જોઈએ. એટલે હરાજીની પ્રથા બંધ થઈ. વેઠ પ્રથા એટલે વેઠિયાઓ નક્કી હોય આ લોકો જ વેઠ કરશે, એ વેઠ પ્રથા બંધ થઈ. એટલે એ બંધ થવી જોઈએ અથવા થઈ ગઈ છે મોટા ભાગે. એ જ રીતે દેવદાસીની પ્રથા હતી. તો દેવદાસીની પ્રથા હવે તો છે નહીં,
પણ હતી જે તે વખતે એ પ્રથા પણ હતી. બાળ લગ્ન, આપણે ત્યાં બાળ લગ્ન સાધારણ રીતે શરૂઆતથી બાળ લગ્ન થયા છે એવું નથી, પણ કેટલોક કાળ વચ્ચે આવ્યો, ઇસ્લામનો શાસનકાળ જે ગયો, એ કાળમાં આક્રમણો થવાના કારણે કરી પોતાની દીકરીઓની રક્ષા કરવી લોકો માટે ભારે પડી. કેમ કે પેલા આવે આક્રમણ કરે અને લઈને જતા રહેતા, એટલે એકલું કુટુંબ ન લડી શકે, એટલે જો એ દીકરીને પરણાઈ દેવામાં આવે તો બે કુટુંબ ભેગા થઈને લડતા હતા. એટલા માટે બાળ લગ્નની શરૂઆત થયેલી અને એ પછી ધીરે ધીરે પ્રથામાં કન્વર્ટ થઈ ગઈ. તો એ જે છે એ બંધ થવી જોઈએ. હજુ કેટલાક ગામડાઓમાં આ પ્રથા બચી છે. આપણે ત્યાં બનાસકાંઠામાં પણ ઘણા બધા ગામોમાં બાળ લગ્ન આજે પણ થાય છે. એ જ રીતે દહેજની પ્રથા છે, બલિની પ્રથા છે, વૈશ્યાગીરીની પ્રથા છે. મોટા ભાગે તો હવે બંધ થઈ છે, પણ હમણાં સાંભળ્યું છે થરાદમાં કૂટણખાનું પકડાયું, અહીંયા ફલાણી જગ્યાએ પકડાયું, તો ક્યાંક ને ક્યાંક હજુ એ ચાલુ છે. તો આવી જે પ્રથાઓ છે એ પ્રતિબંધક વસ્તુ અથવા તો અવરોધક છે જે માનવાધિકારનું હનન કરે છે. માનવ અધિકારના સંવર્ધન માટે આપણે શું કરવું જોઈએ? બિલકુલ, ખૂબ સારી વાત અને શ્રેષ્ઠ વસ્તુ છે કે માનવ અધિકારનું સંવર્ધન કેવી રીતે કરી શકાય. માનવ અધિકારોને એટલા માટે કે માનવતાને મહેકાવવી છે આપણે, અને જો માનવતાની મહેક લાવવી હોય તો માનવાધિકારનું રક્ષણ પણ એનું એક અંગ છે. માનવાધિકાર સર્વસ્વ નથી, પણ માનવાધિકાર એક અંગ હોવાના કારણે માનવાધિકારથી એટલે માનવતાથી માનવાધિકારની રક્ષા થશે. એટલે માનવતાને પ્રસરાવવી હોય તો એના માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુ તો સત્સંગ જ છે. એક માણસ સુધી સત્સંગની વાત પહોંચે, સારી વાત પહોંચે, આપણું ભારતીય સાહિત્ય પહોંચે, તો એના કારણે કરી અને લોકોમાં ભાવના થશે કે પેલાની મારી ફરજનું હું પાલન કરું, હું અધિકારની માંગ નહીં કરું, હું ફરજનું પાલન કરીશ. નોકરી કરનાર માણસ તમારા ત્યાં સ્ટુડિયોમાં કોઈ નોકરી કરે છે, પટાવાળો આવે, એ પોતાનું કામ સમયસર કરતો હોય તો એને અધિકારની માંગ કરવી પડી ખરી? ના કરવી પડે. શેઠને પણ એમ થાય કે આને પગાર સમયસર આપવો જોઈએ, અને આને એમ થાય મારે શેઠની સેવા કરવી જોઈએ. દરેક જગ્યાએ અધિકારની ફરજ વાત ત્યારે જ આવે જ્યારે ફરજ ચૂકાય છે. ફરજ ન ચૂકાય તો આવતી નથી. માનવ અધિકાર માટે ઉપાયોમાં સૌથી પહેલા જાગૃતિ લાવવી જોઈએ. તમારા અધિકાર છે એવું લોકોને ખબર જ નથી. એ અધિકારની ખબર પડવી જોઈએ કે મારા આટલા અધિકાર છે. પશુને ખબર નથી પોતાના અધિકાર શું છે, પણ મનુષ્યને પોતાના અધિકાર ખબર હોવી જોઈએ. એટલે જે માણસ જેલમાં જાય છે એને ખબર હોવી જોઈએ કે જેલમાં મારા શું અધિકાર છે. બાળકના અધિકારની પોતાના વાલીઓને ખબર હોવી જોઈએ મારા બાળકોના શું અધિકાર છે. સ્ત્રીને પોતાના અધિકારોની ખબર હોવી જોઈએ, ગ્રાહકને પોતાના અધિકાર. આ જો જાગૃતિ આવે એ સૌથી વધારે જરૂર છે, અને એના માટે શેરી નાટક, સેમિનાર, ચોપાનિયા, કાયદાનું શિક્ષણ આ બધું થવું જોઈએ. માનવ સ્વભાવના પરિવર્તનની જરૂરિયાત છે, એ થવું જોઈએ. આર્થિક અને સામાજિક સુધારા થવા જોઈએ. જે સામાજિક સુધારણાઓ છે, જેમ કે મેં હમણાં તમને વ્યસનની વાત કરી, તો એ ધીરે ધીરે સામાજિક જે બેઠકોમાં વ્યસન થતા હતા બંધ થવા લાગ્યા છે અલગ અલગ જગ્યાએ. તો એ સુધારણા થવી જોઈએ, એનાથી એનો ઉત્કર્ષ થશે. રાજકીય અગ્રતાની જરૂર છે. બંધારણીય ઉપાયો અમુકનો અમલ કરવાની જરૂર છે. કાનૂની મહત્વ સમજાવવાની જરૂર છે. ન્યાયતંત્રની જાગૃતતાની જરૂર છે. કેટલીક વાર ન્યાયતંત્ર પણ ખૂબ મોડો ન્યાય આપે. એટલે આજે અરજી દાખલ કરી અને 30 વર્ષ પછી એનો નિર્ણય આવે એટલી વાર તો પેલો ગરડો થઈ ગયો, માણસ કોઈ કામ ન રહે. એ વખતે ન્યાય મળ્યો, ન્યાય નિષ્ફળ થવા બાબત છે. એવો ન્યાય ઝડપી મળવો જોઈએ અને માણસને તાત્કાલિક સમજણ પડવી જોઈએ કે મેં આ જે કર્યું હતું મને એનું પરિણામ મળ્યું છે. એટલે ફળ પણ તાત્કાલિક મળે તો માણસને રોગ અથવા એ ગુનો કરતા અટકશે. તો એ વસ્તુ થવી જોઈએ. પડકારોને અવકાશ છે. માતૃ બાળ કલ્યાણની જાગૃતિ આવવી જોઈએ. વૈજ્ઞાનિક અભિગમ અને સમાનતા આવવી જોઈએ. મનોવૈજ્ઞાનિક પાર્શ્વભૂમિ છે એનું વિશ્લેષણ થવું જોઈએ. આ બધી વસ્તુઓ થાય તો એનાથી માનવતાનો અથવા તો માનવ અધિકારનું સંવર્ધન થઈ શકશે. આપણી જે આમ જનતા છે એમને શું ધ્યાનમાં લેવું જોઈએ કે આપણા હકો શું છે, આપણો અધિકાર શું છે એ વિશે? સામાન્ય જનતાએ જે વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે એમાં મોટી વસ્તુ તો એવી છે કે કેવી બાબત હોય તો માનવાધિકારની ફરિયાદ થઈ શકે અને કેવી બાબતમાં માનવાધિકારની ફરિયાદ ન થઈ શકે આવી ખબર જ નથી. આપણને ગમે તે વસ્તુ આપણને માનવાધિકાર ઘૂસી જઈએ એવું ના ચાલે. ગમે તે વસ્તુ માનવાધિકારને હું ફરિયાદ મને બસ ટાઈમ મળે ફેલાવ લખી નાખું એવું ના થાય. એટલે કઈ બાબતો માનવાધિકારમાં આવશે અને કઈ બાબતો માનવાધિકારમાં નથી આવતી એ વસ્તુ સામાન્ય માણસને ખબર હોવી જોઈએ. જેમ કે એક માણસનું પોલીસ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક શોકથી કરીને મૃત્યુ થઈ ગયું. હવે વસ્તુતઃ કસ્ટડીમાં હતો અને માણસનું ઇલેક્ટ્રિક શોકથી મૃત્યુ થયું પોલીસ કહે છે. હવે એને જો શંકા હોય કે નાના માણસને મારી નાખવામાં આવ્યો છે તો એની માનવાધિકારમાં ફરિયાદ થવી. ગુજરાતમાં ગોધરાકાંડના તોફાનો તમને ખબર હશે અને એના પછી જે આખી 2003માં ઉપદ્રવ થયો એ માનવાધિકાર પંચે સામેથી ચાલીને સુઓ મોટો નોટિસ કાઢીને ગુજરાત સરકારને ફટકાર આપી હતી. આ વસ્તુ થવી જોઈએ. એટલે સામાન્ય માણસે જેમ કે ટ્રેનમાં મહિલાઓના અધિકાર એની મહિલાને ખબર જ નથી. એક મહિલાને
જ્યારે કોઈ ગુનેગાર તરીકે નામ આવે અને પોલીસ એને પકડવા જાય ત્યારે એનો અધિકાર શું? દિવસ દરમિયાન જ પકડી શકે, રાત્રે ના પકડી શકાય. કોઈ મહિલાની રાત્રે ધરપકડ કરી શકાતી નથી. ને એના માટે મહિલા જ હોવી જોઈએ. મહિલા હોવી જોઈએ અને મહિલા ઇન્સ્પેક્ટર હોવી જોઈએ. મહિલા ઇન્સ્પેક્ટર જ એની ધરપકડ કરી શકશે, બાકી કોઈ કરી શકશે નહીં. એની તપાસ કરવી હોય, એ તપાસ પણ એના અંગની, શરીરની કંઈક રાખ્યું છે, અંદર છે, નથી, તો એની પણ મહિલા જ કરી શકશે, બાકી કરી શકશે નહીં. એની એને ખબર જ નથી. એક બાળકને એની ખબર જ નથી. એક સગર્ભા સ્ત્રીના અધિકાર શું છે એને ખબર જ નથી. એ જ્યારે આવો મામલો આવે કે કોઈ સ્ત્રી છે, સગર્ભા છે, અને એને કોઈએ લાત મારી અને બાળક પડી ગયું અથવા તો એનું નુકસાન થયું, તો એ માનવાધિકારમાં જઈ શકે. માનવાધિકાર ક્યારે લાગુ થાય છે એની સમજણ હોવી જોઈએ. એટલે કોઈ સ્ત્રી કસ્ટડીમાં છે, જેલમાં છે, અને જેલ દરમિયાન એ સગર્ભા થઈ જાય, શું થયું? એના ઉપર રેપ થયો છે, એ માની જ લેવાનું. અને આવું માની લો છો ત્યારે એ માનવાધિકાર ઉભો થાય છે. એ ખબર એને હોવી જોઈએ મારી ઉપર માનવાધિકાર ક્યારે લાગુ થાય છે. અને ત્યારે આવા અનેક ઉદાહરણ કે મહિલા કર્મચારીને ઉપરી અધિકાર દ્વારા જે પજવણી થતી હોય ત્યારે દેવું ભરપા નહીં કરનાર મજૂરને ફરજિયાત બાંધવા મજૂર તરીકેની ફરજ પાડવામાં આવે. મજૂર છે, દેવું વધી ગયું, એને પૈસા શેઠ પાસેથી લીધા. હવે લીધા શાના માટે? પેટના ભરણ પોષણ માટે. લેતા લેતા હવે 5,000 નો પગાર હતો, 10,000 દેવું થઈ ગયું. એટલે પેલો શેઠ એને ફરજ પાડશે કે હવે તું 12 મહિના અહીંયાથી નહીં છૂટી શકે. એ ના થઈ શકે, એ માનવાધિકારમાં આવે. એ જ રીતે લાંબા સમય સુધી કોઈ વ્યક્તિનો કેસ ના ચલાવે વગર કારણે કોર્ટ, માનવાધિકાર ઉભો થાય. અને એ કોર્ટની વિરુદ્ધમાં તમે માનવાધિકારમાં ફરિયાદ કરી શકો. એટલે માનવાધિકાર માટે કોર્ટમાં જવાય, પણ કોર્ટની વિરુદ્ધમાં માનવાધિકારમાં જવાય. આ જે વસ્તુઓ છે સામાન્ય માણસને ખબર નથી. એ જો માણસને ખબર હોય, એવી જ રીતે કયા કેસ ન આવે એની પણ ખબર હોવી જોઈએ. કેટલીક વાર મારું કુરિયર મને હજુ સુધી ટપાલમાં, પોસ્ટમાં નથી મળ્યું, એટલે મારો માનવાધિકાર ઉભો થાય. ના થાય. માણસો આવી ફરિયાદ કરે છે, અને એ ફરિયાદો માનવાધિકાર પંચ રિજેક્ટ કરે છે. એવી ફરિયાદો માનવાધિકાર પંચ લેતું નથી. ટ્રેનમાં બેસવા માટેના પાટિયા નથી, હવે આ માનવાધિકારને શું લેવા દેવાય? પણ લોકો એવી માનવાધિકાર કરે છે. હું ફલાણી વસ્તુ બાલ કપાવવા માટે ગયો તો નાઈએ વધારે પૈસા લીધા છે, એમ માનવાધિકાર ના લાગે. માનવાધિકાર ક્યાં લાગે છે એની સમજણ નથી. એ વસ્તુની જાગૃતિ સામાન્ય માણસ સુધી પહોંચવી જોઈએ, તો માનવાધિકાર સફળ થઈ શકે. માનવ અધિકારની ફરિયાદ આપણે કેવી રીતે અને ક્યાં કરી શકાય? બહુ સરસ. આ ખૂબ જરૂરી વસ્તુ આ છે કે ફરિયાદ ક્યાં કરવી. આપણને એ જ ખબર નથી ફરિયાદ ક્યાં કરવી. ગમે ત્યારે માનવાધિકાર લઈને આપણે પોલીસ સ્ટેશન પહોંચી જઈએ છીએ, ગમે ત્યારે માનવાધિકાર લઈને વકીલ જોડે પહોંચી જઈએ છીએ. પરિસ્થિતિઓ એવી હોય છે કે ઘણીવાર વકીલોને કે પોલીસને પણ આ વસ્તુની ખબર નથી હોતી, કેમ કે એમના ઉપર માનવાધિકારનો દંડો તો ચાલુ જ હોય છે. તો ક્યાં કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી, સહેજ જો શક્ય હોય તો આ વસ્તુની થોડીક વિગતથી હું આપને કહીશ કે માનવાધિકારની અરજી કરનારે લેખિતમાં ફરિયાદ કરી શકાય, હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ કરી શકાય, ઈમેલ દ્વારા ફરિયાદ કરી શકાય, અને ઓનલાઈન એની વેબસાઇટ ઉપર પણ એનો પરફોર્મા છે, ત્યાંથી પણ ફરિયાદ થઈ શકે. આ ચારે એની પ્રક્રિયાનો ભાગ છે. હવે જે ચારે જગ્યાએ ફરિયાદ થઈ શકે છે, એ ફરિયાદ કરનારે સ્પષ્ટ શબ્દોમાં વાંચી શકાય એવી અરજી કરવાની, ગમે તેવી નહીં. એ વાંચી શકાય એવી અરજીમાં નામ, સરનામું, ટેલિફોન નંબર, ઈમેલ આઈડી ક્લિયર હોવું જોઈએ, અને એના ઉપર તમે મળવા જોઈએ. ફરિયાદ કરનારે ફરિયાદનો મુસદ્દો એટલે પરફોર્મા, એવું જરૂરી નથી આજ પરફોર્મા ઉપયોગમાં લેવાનો, પણ કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવાનો. એક તો માનવાધિકારનો ભંગ કેવી રીતે થયો છે એ વિગત ટૂંકમાં પણ સ્પષ્ટ હોવી જોઈએ. આ માનવાધિકારનો ભંગ આ રીતે થાય છે એવું ક્લિયર એમાં મેન્શન કરવાનું. માનવાધિકારનો ભંગ કરનાર વ્યક્તિ જે છે એનું નામ, સરનામું, ફોન નંબર ક્લિયર હોવા જોઈએ કે આ માણસ છે, એણે જ કર્યું છે. ખાલી આમને આમ ગમે તેમ આડેધડ ઠોકી બેસાડશો તો નહીં થાય. એ વસ્તુ હોવી જોઈએ. યોગ્ય રીતે જે ફરિયાદ કરનાર વખતે મારી પાસેની સાબિતીઓ શું છે, એટલે દાખલા તરીકે કોઈ વસ્તુ રેકર્ડ ઉપર હોય, કોઈ વસ્તુ ફલાણાએ જોઈ છે તો એનો પુરાવો હોય, તો એ પુરાવો જે તમે આપી રહ્યા છો એ પુરાવો ક્લિયર હોવો જોઈએ કે ફલાણાને તપાસશો તો તમે આ ફરિયાદ કરી શકો છો. એ વસ્તુ એમાં સમાવિષ્ટ કરવી જોઈએ. આટલું કર્યા પછી એ જે મોકલવાની છે એનું પણ હું તમને નામ, સરનામું વગેરે સહેજ દર્શકોને ખ્યાલ આવે એના માટે આપી દઉં છું. ટોલ ફ્રી નંબર એનો 14433. આ ટોલ ફ્રી નંબર છે. તમે ટોલ ફ્રી ઉપર ફોન કરશો 14433 અને ફોન કરશો એટલે તમને ત્યાંથી બધી જ માહિતી પ્રોવાઈડ થશે ને તમે ડાયરેક્ટ ટોલ ફ્રી ઉપર પણ ફરિયાદ નોંધાઈ શકો છો. તો તાત્કાલિક એ લોકો જાણ કરશે ને પોલીસ દ્વારા એની આગળની તપાસ થશે. એના ફોન નંબર પણ આપણે લખાઈ દેવા જોઈએ લોકોને, અને એટલા માટે હું લોકોની સુરક્ષા માટે કરીને વસ્તુ કામ લાગશે. દિલ્હીના 2 ફોન નંબર છે 011 24 65 13 30. આ માનવાધિકાર પંચનો પોતાનો ત્યાંનો વ્યક્તિગત નંબર છે, અને બીજો છે 24 66 33 33. આ બંને નંબરો દિલ્હીના છે.
સરનામું ત્યાંનું જો તમારે અહીંથી ટપાલ બાય પોસ્ટ મોકલવી હોય તો માનવાધિકાર ભવન, બ્લોક સી, જીપીઓ કોમ્પ્લેક્સ, INA, દિલ્હી 110023, આ દિલ્હીનું છે. આવું જ રાજ્ય કમિશનનું છે. એટલે ગુજરાતનું પણ ગાંધીનગરમાં આપણું રાજ્ય આયોગ છે. એ રાજ્ય આયોગનો પણ તમે ફરિયાદ કરી શકો છો. એનું પણ સરનામું જરા આપણે દર્શકોના ધ્યાનમાં આવે એના માટે કહી દઈએ. ગુજરાત માટે 079-232-57594 આ નંબર છે કે જેના ઉપર તમે કમ્પ્લેન કરી શકો છો. ઈમેલ પણ આપી દઈએ. ગુજરાત સરકાર માટે જો ગુજરાત આયોગમાં તમારે કરવાનું હોય તો commi-hurc.gujarat.government.in આ એનું ઈમેલ આઈડી છે. અને સેન્ટ્રલનું હોય દિલ્હીનું તો cr.hhrc.in આ એનું ત્યાંનું છે. નેશનલ હ્યુમન રાઇટ કમિશન NHRC એ એનું વેબસાઇટ છે NHRC. અને એ વેબસાઇટ ઉપર તમને ઓનલાઈન સીધું તમે ખોલશો એટલે કમ્પ્લેન્ટ ડિપાર્ટમેન્ટ ખુલશે. અને કમ્પ્લેન્ટ ડિપાર્ટમેન્ટનો પરફોર્મ આપેલો છે. તમારું રાજ્ય સિલેક્ટ કરો, તમારું નામ સિલેક્ટ કરો, તમારું જિલ્લો સિલેક્ટ કરો, તમારો તાલુકો, એ જેમ જેમ સિલેક્ટ કહે છે અને નીચે ફરિયાદ અને તમારે જો ડોક્યુમેન્ટ જોડવાની પણ એમાં વ્યવસ્થા છે. ગુજરાતનું જે ભવન છે એનું એ ગાંધીનગર ખાતે ઓફિસ કાર્યાલય છે. અને કર્મયોગી ભવન, બ્લોક નંબર 1, 4થો માળ, સેક્ટર 10 એ ગાંધીનગર. આ એડ્રેસ ઉપર તમે ફરિયાદ લેખિતમાં મોકલી શકો છો. આ બે સિવાય દરેક જિલ્લા અદાલતમાં એક ન્યાયાધીશને માનવ અધિકારની સત્તાઓ આપવામાં આવે છે. એટલે દાખલા તરીકે પાલનપુરની કોર્ટ છે તો એમાં 10 મેજિસ્ટ્રેટ છે, સમજી ચાલો. તેમાંથી કોઈ એક જજને જિલ્લા ન્યાયાલયે એને માનવાધિકારની સત્તાઓ અલગથી આપેલી છે. માનવાધિકાર ભંગની ફરિયાદ તમે ત્યાં જઈને કરી શકો છો. અને કોઈ વકીલ મારફત અથવા ડાયરેક્ટ સીધા પણ જઈને તમે એ ફરિયાદ કરી શકો છો. આ એના માટેનું વે છે. માનવ અધિકારના હનનની બંધારણીય જોગવાઈઓ શું છે? બહુ સરસ વાત છે. બંધારણીય જોગવાઈઓ જે છે એમાં કેટલીક વાર મેં આપને કહ્યું કે ફરિયાદ કર્યા પછી એનો નિર્ણય આવે અને એ નિર્ણય મળે તમને ત્યારે એને સજા થઈ શકે. કેટલીક વાર બંધારણીય રીતે સજા ન થાય અને વળતર ચૂકવવાનો આદેશ થઈ શકે. એટલે જ્યાં જરૂર હોય કે અહીંયા વળતરની જરૂર છે તો હ્યુમન રાઇટ્સ કમિશન એને વળતર અપાવડાવે છે. જેમ કે કોઈ સ્ત્રીનું શોષણ થયું છે તો હવે સીધું એ શોષણને ભરપાઈ કરવાનો કોઈ જ ઉપાય નથી તમારી પાસે. એ ભરપાઈ ક્યારે થશે? કેસ ચાલશે, પેલાને સજા થશે, અને સજા થશે તો ભરપાઈ તો નથી થવાનું, પણ એ સજા થશે એટલે તમને સંતોષ થાય કે એને સજા થઈ. પણ એને કેસ ચલાવવા માટે શું? એટલે હ્યુમન રાઇટ્સ કમિશન એને વચગાળાનું પૈસા અપાવશે અને સરકાર દ્વારા એને નાણાં મળશે. એ વળતરનો હુકમ કરી શકે છે. એવી રીતે કોઈ દલિતે ફરિયાદ કરી તો એને કેસ લડવા માટે કરીને પોતાની પાસે કેસ નથી, એટલે પૈસા નથી, સગવડ નથી, તો એને વકીલ રોકવા માટે કે બાકીની એના માટે કરીને સરકાર એને પૈસા આપશે. એ વચગાળાની જોગવાઈ થશે અને એને પૈસા મળશે. એવી જ રીતે કોઈ માણસ કોર્ટમાં જાય છે પણ વકીલ આરોપી છે, એ ફરિયાદી નથી, આરોપી છે, પણ આરોપીને કેસ લડવા માટે વકીલ નથી એની પાસે, તો કોર્ટ એને વકીલ આપશે. એ વકીલ પ્રોવાઈડ કરશે અને એનો વકીલ એટલે એને બચાવ કરવાનો અધિકાર છે. કોઈ પણ આરોપી હોય એને સીધો તમે ગુનેગાર ના સાબિત કરી શકો, એને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. એવી જ રીતે કોઈ માણસ કોઈ પોલીસ અધિકારીની વિરુદ્ધમાં તમે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ફલાણા પોલીસ અધિકારીએ મારી સતામણી કરી છે, અને એ પોલીસ અધિકારી તમારા ઘરમાં આવીને દરવાજો તોડીને બારી તોડીને તમારા ઘરમાં આવે તમને મારી વિરુદ્ધમાં શું કામ તે સ્ટેટમેન્ટ આપ્યું છે અને મારી વિરુદ્ધમાં કાલે જો મારા ફેવરમાં સ્ટેટમેન્ટ નહીં આપે તો આમ કરીશ તેમ કરીશ, તો એના વિરુદ્ધમાં તમને તરત જ માનવાધિકાર રક્ષણ આપે છે અને તમે એના વિરુદ્ધમાં ફરિયાદ કરી શકો છો. હું 2-4 સુઓ મોટો કેસ જે છે બહુ ચર્ચાસ્પદ બનેલા કેસ છે અને એટલે આપના ધ્યાનમાં લાવું છું કે મધ્યપ્રદેશમાં એક ફેક્ટરીમાં આગ લાગેલી. સિલિકોનના રજકણોથી મજૂરોને બહુ મોટું ભારે નુકસાન થયેલું અને એ નુકસાન માટે માનવાધિકારમાં આ ફરિયાદ વર્તમાન પત્રોના માધ્યમથી આ વસ્તુ પહોંચી અને એ કેસ ચર્ચાયો અને ચર્ચાસ્પદ કેસમાં માનવ અધિકાર પંચના એટલે ભારત સરકારના પંચે જે છે એ પંચે સરકારને આદેશ કર્યો અને સરકારને એવું કીધું કે તમે આરોગ્ય માટે ભેલ જેવી કંપનીની સારી મશીનરીની ફેક્ટરીને વાપરવા માટે ફરજ પાડો. આ ગમે તેવી મશીનરી છે અને સિલિકોનના રજકણો ઉડે છે, આવી નહીં ચાલે, અને ફરજ પાડવામાં આવી કે આવા પ્રકારના જ મશીનો હશે તો ફેક્ટરી ચાલવા દઈશું, નહીં તો નહીં ચાલવા દઈએ. એવી જ રીતે એ ફેક્ટરીની તપાસ કરી અને એના જે અધિકારી હોય એ અધિકારીએ દર મહિને માનવ અધિકાર પંચને અહેવાલ રજૂ કરવો પડતો હતો. એ જ રીતે ત્રીજો આદેશ એમાં એવો થયેલો કે એના જે બાળકો છે એ બાળ મજૂરો અંદર આવીને રહે છે અથવા તો મજૂરોના જે બાળકો છે એ અંદર રહે છે ફેક્ટરીમાં, એમને પણ નુકસાન થઈ રહ્યું છે, તો એ બાળકોની સાર સંભાળ રાખવા માટે ફેક્ટરીના માલિકને આદેશ કરવામાં આવેલો. આ તો એક વસ્તુ છે
કે જેનાથી એ થઈ શકે છે. માનવાધિકાર એટલો મોટો બૃહદ વિષય છે અને એ બંધારણીય એટલી બધી જોગવાઈઓ છે એમાં. માનવ અધિકાર પંચ પોતે ધારે તો કોર્ટને એટલે સરકારને કટકરામાં ખડી કરી નાખે છે. એને અધિકાર છે કે સરકારની પાસે જવાબ માંગી શકે, અને જો સરકાર જવાબ ના આપે તો ગમે તેવાની વિરુદ્ધમાં, સરકારની વિરુદ્ધમાં માનવાધિકાર પંચ આદેશ કરી શકે છે. એની વિશાળ સત્તાઓ આપવામાં આવી છે, પણ સાબિત એમણે કરવું પડે કે આ માનવાધિકારનો ભંગ છે. પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીનો કેસ બહુ ચર્ચાસ્પદ બનેલો 1964-1971, અને એમાં હાલનું જે બાંગ્લાદેશ, જેને પૂર્વ પાકિસ્તાન કહેવામાં આવતું હતું, એ પૂર્વ પાકિસ્તાનમાંથી કેટલાક ચકમા શરણાર્થીઓ આવેલા. તમને કદાચ એ વસ્તુ ધ્યાનમાં હશે, જ્યારે ભાગલા બાંગ્લાદેશ અલગ થયું એ વખતની વાત છે. તો એ વખતે જે ચકમા શરણાર્થીઓ અરુણાચલ પ્રદેશમાં આવેલા અને એના માટે કરીને એમને રક્ષણ આપવામાં નહોતું આવતું, ત્યારે માનવાધિકાર પંચે આ વસ્તુને બહુ જબરજસ્ત કડકાઈથી લીધી હતી અને એમના રક્ષણને આપવા માટે સરકારને ફરજ પાડવામાં આવી હતી. એટલે આ કામ માનવાધિકાર પંચ કરે છે, માનવાધિકાર અદાલત કરે છે. અને સરકારથી, અધિકારીથી, કલેક્ટર હોય કે કોઈ પણ મોટો તુમાકીદાર હોય, એની વિરુદ્ધમાં પણ માનવાધિકાર પંચને પૂરેપૂરી જોગવાઈ, એની સત્તાઓ છે કે એને વિરુદ્ધમાં હુકમ કરી શકે છે. ધર્મ અને માનવ અધિકારના વિષયમાં શું પ્રકાશ પાડશું? શરૂઆત જ આપણે ત્યાંથી કરી હતી, કદાચ ધ્યાનમાં રહ્યું હોય આપણે તો. માનવતા અને માનવ. હા, ધર્મ જે છે માત્ર માનવો માટે નથી. ધર્મમાં દરેકનો ધર્મ હોય છે. જેમ સ્ત્રી ધર્મ છે, પુરુષ ધર્મ છે, પતિ ધર્મ છે, પિતા ધર્મ છે, બાળકનો ધર્મ છે, પુત્ર ધર્મ છે, એવી જ રીતે બાકી બધાના પણ નદીનો ધર્મ છે વહેવું, ઠંડીનો ધર્મ છે, શીતળતાનો એ છે. તો આ દરેકનો જે ધર્મ છે, દરેકના ધર્મની રક્ષા એ ધર્મનું કર્તવ્ય છે. અને જ્યારે ધર્મનું કર્તવ્ય આવે તો માનવતા શીખવાડવી નહીં પડે, માનવ અધિકાર નહીં શીખવાડવો પડે. ધર્મ તો બધાથી ઉપરની વસ્તુ છે. એટલે ધર્મના પદમાં બાકી બધાનો સમાવેશ થઈ જાય છે. ધર્મ સામાન્ય ભેજામાં ઉતરે એવી નાની વસ્તુ નથી. અને એટલે ધર્મ એટલે આપણે એવું સમજીએ છીએ કે આ ટીલું કરી નાખ્યું એટલે ધર્મ થઈ ગયું, આપણે આ માળા પહેરી લીધી એટલે ધર્મ પૂરો થઈ ગયો, મંદિરમાં જઈને ઘંટ વગાડ્યો એટલે ધર્મ આવી ગયો, સવારે ઉઠીને આરતી કરી લીધી, આટલામાં ધર્મ પૂરો નથી થતો. આપણે ત્યાં ભગવાન મનુએ મનુસ્મૃતિમાં ધર્મની વ્યાખ્યા લખતી વખતે લખ્યું કે સામાન્ય ધર્મ કયો છે. જો હું સામાન્ય ધર્મ એવો શબ્દનો પ્રયોગ કરું છું કેમ કે એક સામાન્ય ધર્મ હોય છે, એક વિશિષ્ટ ધર્મ હોય છે. સામાન્ય ધર્મ બધાને લાગુ થાય, પણ વિશિષ્ટ ધર્મ વ્યક્તિગત, જેમ કે પત્નીનો ધર્મ એ પત્નીને જ લાગુ થાય, બીજાને લાગુ ના થાય. તો એ એક વિશિષ્ટ ધર્મ હોય છે, એક સામાન્ય ધર્મ હોય છે. સામાન્ય ધર્મ બધાને લાગુ થાય અને સામાન્ય ધર્મની રક્ષા થાય તો માનવાધિકારની રક્ષા થઈ ગઈ. એ સામાન્ય ધર્મના 10 લક્ષણો છે. એટલે ધૃતિ, ક્ષમા, દમો, અસ્તેયમ, શૌચ, ઇન્દ્રિય નિગ્રહ, ધી, વિદ્યા, સત્યમ, અક્રોધો, દશકમ ધર્મ લક્ષણ. ધૃતિ, ધીરજ રાખવી. ક્ષમા, બીજાને માફ કરી દેવું. ધૃતિ, ક્ષમા, દમો, ઇન્દ્રિયો ઉપર દમન કરવું. ફલાણું ખાવાની ઈચ્છા થઈ એટલે ગમે ત્યાં લઈ આવવાનું એવું નહીં, ઇન્દ્રિયો ઉપરનું દમન કરવું. ધૃતિ, ક્ષમા, દમો, અસ્તેયમ, ચોરી ન કરવી. ધૃતિ, ક્ષમા, દમો, અસ્તેયમ, શૌચ, પવિત્રતા જાળવવી. અસ્તેયમ, શૌચ, ઇન્દ્રિય નિગ્રહ, 10 ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવો. ઇન્દ્રિય નિગ્રહ, ધી એટલે બુદ્ધિ, વિદ્યા એટલે ભણવું, અભ્યાસ કરવો કે જ્ઞાન પ્રાપ્ત કરવું. અક્રોધો, ક્રોધ ન કરવો એટલે કોઈના ઉપર ગુસ્સે નહીં થવું. આ 10 ધર્મના લક્ષણો છે. આ કરો એટલે તમારા માનવ અધિકારની રક્ષા ઓટોમેટિક થઈ ગઈ, કશું કરવાની જરૂર જ નહીં પડે. તમે નચિકેતાનું નામ સાંભળ્યું છે? નચિકેતા યમરાજના દરબારમાં જાય છે. ઘટના તો બહુ લાંબી છે કે નચિકેતાના પિતા ગૌદાન આપવા માટે બેઠા હોય છે અને દાન આપતા હોય છે. એટલે નચિકેતા કહે છે કે આ વસુકેલી ગયેલી ને ખરાબ થઈ ગયેલી એટલે ઘરડી થઈ ગયેલી ગાયો છે, દાનમાં શું કામ આપો છો? સારી ગાયો કેમ નથી આપતા? દાન તો ઉત્તમ વસ્તુનું કરાય, ગમે તે વસ્તુનું દાન ના કરાય. એટલે એના બાપા કહે છે તું વચમાં ખટખટ ના કરે, તને દાનમાં આપી દઈશ. તો કે આપી દો. તો કે મને કોને દાનમાં આપશો? કે યમરાજા. અને એવું કહે છે કે યમરાજાના દાનમાં એટલે નચિકેતા યમના દરબારમાં પહોંચે છે અને યમરાજાનો દરવાજો બંધ હોય છે. તો 3 દિવસ બહાર ઉપવાસ ઉપર બેસે છે અને પોતાના અધિકારની માંગ કરે છે. અને ત્યારે નચિકેતાને માટે કરીને યમરાજ બહાર આવે છે અને 3 દિવસ પછી કહે છે કે તું આટલા 3 દિવસથી અહીંયા બેઠો છે, બોલ તારે શું જોઈએ છે? ને પ્રસન્ન થાય છે. આ જે છે એટલે બાળકોના અધિકારની રક્ષા કેવી રીતે થાય? યમરાજાએ કીધું તારા અધિકારની રક્ષા હું કરીશ. આપણે ત્યાં બાળકોના અધિકારની રક્ષા, ધ્રુવ અને પ્રહલાદના ઉદાહરણ આપણી સામે છે. એક વસ્તુમાં, ભારતીય સંસ્કૃતિમાં તમને કોઈ એવી વસ્તુ નહીં મળે કે જેમાં અધિકારની રક્ષા નહીં થઈ હોય. એક નાના કીડીની ચિંતા, કીડીને ગૃહ પૂરવાની ચિંતા. તમે હવે તો પૂરતા હશે, સિટીના લોકોને ખબર નહીં, પણ ગામડામાં જન્મ્યા છો, રાજસ્થાનમાં, તમને ખબર હશે કે આપણે ત્યાં તો કીડીને ગૃહ. કેમ કીડીની ચિંતા કરી? હવે કીડીની જે માણસ ચિંતા કરશે એ કોઈના માનવ અધિકારનો ભંગ કરશે ખરા? જે માણસ ગાયની ચિંતા કરે, રોટલો આપો, ગાયને રોટલો નહીં આપો તો હું નહીં ખાઉં. સવારમાં ઘરમાં રોટી બને તો પહેલી રોટી કૂતરાની બને, બીજી ગાયની બને. કેમ? એ કૂતરાના અધિકારની રક્ષાની ચિંતા કરે, એ માણસ કોઈના અધિકારની રક્ષા કેવી રીતે ભંગ કરશે? એ નહીં થાય. અને એટલા માટે કોઈનું વ્યાજ નહીં ખાવું, કોઈનો દારૂ નહીં પીવો, કોઈનું
ખરાબ થયેલી વસ્તુ ન ખાઈ, કોઈનું એઠું નહીં ખાવું. ઇવન તમારે આ માસ્કની જરૂર પડે છે, સેનિટાઈઝરની જરૂર પડે છે, ભારતીય સંસ્કૃતિ પાલન કરો તો એની જરૂર ના પડે, કેમ કે સીધો કોઈની સાથે સંવાદ થાય જ નહીં. અને એટલે ધર્મની રક્ષામાં તો તમામ માનવાધિકારની દુનિયાના બધા અધિકારોની રક્ષા થઈ જાય છે. ધર્મ એનાથી ઉપરની વસ્તુ છે. શું એક આમ નાગરિકને ખબર હોય છે કે એના માનવ અધિકાર શું છે અને એમાં કઈ કઈ બાબતો આવે છે? જો આમ નાગરિકને ખબર હોત તો આજનો આ કાર્યક્રમ તમારે ના કરવો પડ્યો હોત. એટલે આમ નાગરિકને ખબર નથી એ વાત ક્લિયર છે. અને નથી ખબર આમ નાગરિકની વાત છોડો, જે માનવ અધિકારની સંસ્થાઓ ચલાવે છે એમને ખબર નથી. મને જે સંસ્થાએ 2011માં ગ્લોબલ હ્યુમન રાઇટ્સ એવોર્ડ આપેલો દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં, એ સંસ્થાની સ્થાપના ભારતના રાષ્ટ્રપતિ એક વખત જ્ઞાની જૈલસિંહ એમણે કરેલી, ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ્સ એસોસિએશન. અને એ સંસ્થાએ મને આ એવોર્ડ આપેલો. હું એ સંસ્થાના લીગલ એડવાઇઝર તરીકે પણ કામ કરતો હતો. કહેવાનો મતલબ છે કે સંસ્થામાં કામ કરનારા લોકો પણ આજકાલ એક ફેશન થઈ ગઈ છે, ગાડી ઉપર હ્યુમન રાઇટ્સ લખી દેવાનું, એટલે ગમે તે જગ્યાએ પોતાનો રૂઆબ દેખાય, અથવા પ્રેસ લખી દેવાનું. તમે જો તો સાયકલનો ફેરીઓ લઈને સાયકલ પેલો છાપું નાખવા જતો હોય ને, એ સાયકલ ઉપર પ્રેસ લખી નાખે. આ સ્થિતિ નિર્માણ થઈ છે. એટલે પ્રજાને ખબર હોય છે, છોડ દો, એનો જે ઝંડો લઈને ફરતા હોય એને ખબર નથી હોતી. અને એટલે માનવાધિકારનું શિક્ષણ એ આપણા ત્યાં તો ભારતીય સંસ્કૃતિમાં જે માણસ ઓતપ્રોત થાય એને શીખવાડવું જ નથી પડે, કેમ કે માનવાધિકાર કોઈ બહારની વસ્તુ નથી, એ આપણા જ અંદર ઉદ્ભવે છે અને આપણી જ અંદર રહે છે. માત્ર જેમ હું ઈચ્છું છું કે મારું કોઈ અપમાન ન કરે. તમારા સ્ટુડિયોમાં આવું તમે મને ચાનું પૂછો, પાણીનું પૂછો, બેસવાનું પૂછો, ખુરશી આપો, કોઈ આવે એટલે સન્માનની વ્યક્તિઓ આપણે ઉભા થઈ જઈએ, આદર આપીએ, બધા અધિકારોની રક્ષા થઈ ગઈ, હું બાકી રહ્યું. જો આટલી સામાન્ય ખબર પડે તો માનવાધિકારનો ભંગ સંભવ નથી. જો આવી ખબર નહીં પડે, એટલે આપણે ત્યાં અષ્ટાવક્રનો સંવાદ કદાચ તમને ધ્યાનમાં હોય તો, જનકના દરબારમાં જાય છે અને અષ્ટાવક્ર બ્રહ્મચારી એટલે નાના બાળક 8-10 વર્ષની ઉંમર હોય છે. અને જ્યારે જનકના દરબારમાં જાય છે, રાજાની સવારી આવતી હોય એટલે બધા લોકો એને પેલા ડંડા લઈને આવે છે, પોલીસ વાળા, આગો ખસ, આગો ખસ, આગો ખસ. અને ત્યારે પેલો એમ કહે છે તારા રાજાને કે આગો ખસ. એટલે પેલા ચકિત થઈ જાય છે કે નાનું બાળક 8-10 વર્ષનો છોકરો મને કહે છે કે રાજાને એવું કે આગો ખસ, એટલે મને અંદર નહીં આવવા દે એમ કે છે. એટલે પેલા પૂછ્યું આવું કેમ બોલે છે, અને ત્યારે અષ્ટાવક્ર બહુ સરસ વાત બોલે છે. અને અષ્ટાવક્ર એવું કહે છે કે તને ખબર નહીં હોય કે અધિકાર કોનો હોય. સૌથી પહેલો આ જો રાજાની સવારી પણ નીકળતી હોય, સગર્ભા સ્ત્રી આવે તો રાજાએ પોતાનો રસ્તો છોડી દેવો પડે, પહેલા એને રસ્તો આપવો પડે. જો રાજા આવતો હોય અને કોઈ બ્રહ્મચારી આવતો હોય તો રાજાએ પહેલા રસ્તો છોડી દેવો પડે. રાજા આવતો હોય ને સામેથી જો ગાય નીકળતી હોય તો રાજાએ પોતાનો રસ્તો છોડી દેવો પડે. રાજા આવતો હોય ને કોઈ ગરીબ, અશક્ત કે લાચાર વ્યક્તિ આવતી હોય, અપંગ વ્યક્તિ આવતી હોય તો રાજાએ પોતાનો રસ્તો એ પોતાના 8 વસ્તુઓ ગણાવે છે. તમને સમજાતી હોય તો એમાં જ માનવાધિકારની રક્ષા થઈ જાય છે, કશું કરવાની જરૂર નથી. એટલે ભારતીય સંસ્કૃતિ તો એટલી બધી અદભુત વસ્તુઓ બતાડી છે કે આપણે કલ્પના જ ના કરી શકીએ. આમાં બધાની રક્ષા થઈ જાય છે, કોઈને કઈ કહેવું જ નથી પડતું. દુનિયાનો કોઈ બાપ એવો હશે જે પોતાની દીકરીનું શોષણ કરે? એ સંભવ જ નથી. કોઈ 0.0000 પછી એક લગાડીને કોઈ હોય તો અલગ વસ્તુ છે કે અપવાદ કહેવાય તમારે, એવું સંભવ નથી. કયો બાપ એવું ઈચ્છે કે મારી દીકરીની ખરાબ જગ્યાએ લગ્ન થાય, ખરાબ જગ્યાએ સગાઈ થાય કે ખરાબ જગ્યાએ રહે? એવું સંભવ જ નથી. આપણા ત્યાં ભારતીય સંસ્કૃતિમાં એક દીકરીને લગ્ન કરાવે ત્યારે દહેજના નામે જે વસ્તુ આપતા હતા, આજે તમે સ્ત્રીને બાપની મિલકતમાં અધિકાર આપ્યો એટલે કેસ કરી લે છે. પહેલા શું કરતા હતા? આમને આપી દેતા હતા. જો તમે આમને આમ મળી જતો કેસ કરવાની જરૂર શું? એટલે 2 દીકરા છે, 2 દીકરી છે અને મારી પાસે 1 કરોડની મિલકત છે, એટલે હું શું કરું? દીકરાઓને 25-25 લાખના મકાન આપી દઉં અને એના જે બાકીના 25-25 લાખ છે એ રોકડા દીકરીઓને સોનું છે, ચાંદી છે એ રીતે આપી દઉં. તો ભાગ સરખો થઈ ગયો કે ના થઈ ગયો? પણ એ નહીં. હવે કાયદો એવું કહે છે ના, તમારે ફરજિયાત એને મિલકતમાં અધિકાર આપવાનો. એટલે હવે પેલો એમાં નહીં આપે અને દીકરી છે કેસ કરીને પૈસા લે છે. ઉપરથી સંબંધો બગડે છે. એટલે ભારતીય સંસ્કૃતિમાં જે વસ્તુ આપણને શીખવાડવામાં આવી છે દળથુથીમાં આવવી જોઈએ, અને એ સનાતન ધર્મે બહુ સારી રીતે એસ્ટાબ્લિશ કરેલી છે. સામાન્ય માણસ આ અધિકારોની સમજણ હવે લેવી પડશે, નહીં લે તો એ બોગો ગણાશે. હવે એને ન છૂટકે પણ જેમ ગ્રાહકને ગ્રાહક તરીકેના અધિકારો, સ્ત્રીને સ્ત્રી તરીકેના અધિકારો, બાળકને બાળક તરીકેના અધિકારો, નોકરી કરનારને પોતાના અધિકારો, મજૂરને પોતાના અધિકારો, એમ માનવને માનવ તરીકેના ગૌરવ અપાવે એવા અધિકારોની સમજણ હોવી જોઈએ. અને એ સમજણ હશે તો માનવાધિકારનું મૂલ્યોનું રક્ષણ થશે.
માનવ અધિકારોની મુહિમ વિશ્વભરમાં ચાલી રહી છે અને આપણા દેશમાં પણ ચાલે છે. આવા જ માનવ અધિકારોની જાણકારી દરેક આમ નાગરિક સુધી પહોંચે એ ઉદ્દેશ્યથી લોકો પોતાના અધિકારો વિશે જાણી શકે અને એની રક્ષા કરી શકે અને કોઈ ઉલ્લંઘન કરે તો એની શિકાયત પણ કરી શકે. તે માટે આજે અમારો આ ખાસ કાર્યક્રમ હતો. આવા જ કાર્યક્રમો સાથે મળતા રહીશું. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.